ઈચ્છા થાય ને તમે એકણ જ ચા સ્પેશિયલ હા તમે કીધું જ છો તમારે એની ટાઈમ જાણે ઈચ્છા થાય ત્યારે આવી જ જવાનું બપોર. જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો, તો આપણા બ્લોગમાં બન્યા રહીએ. તો આપણે જમવાનું હું બનાવ્યું એ પણ તમને બતાવી દઉં. અને આજે આપણા મફો આપણી હોટલે આવ્યા હતા, તો મફો કાકાને આપણે એમ કીધું કે આપણે કોમેડી વિડીયો ચાલુ કરવાના શનિવારના રવિવાર. તો મફો કે સૌથી સારું કે તમે શનિવારના રવિવાર કરો તો સારું કહેવાય. તો આપણે આ સાસ અને આ બાજુ છે આપણા સેવ અને ડુંગળીની સબ્જી. જુઓ સેવ ડુંગળીની સબ્જી, સેવ ડુંગળી મરચો ટોમેટો. આ બાજુ છે રોટલી. એમાં નથી રોટલી, તો પછી ઉપર રાજી થાય એ બપોરની. આ બાજુ રોટલી છે ઘઉંની. તો મિત્રો આપણે જમવા માટે બેસી જઈએ છીએ. તો આપણા બ્લોગમાં બને રહીએ, તો પછી આપણે મળીએ. આપણે સદેવને ફોન કર્યો, પણ સદેવ ગયો તો આપણો હજે ભણવા આવ્યો તો મને દૂધની ગાડી ભરવાની હતી. તો એ ગયો દૂધની ડેરી અને આ બાજુ આપણા કપડાં કાઢી અને બિલ લીધા ધોવાના હતા, ધોઈ નાખશે ધોઈ અને તૈયાર કરીને મેળ લીધા. તો આપણે વાળી અને મેળ દેવું. અને આ બાજુ આપણો કિસ્સો આવી ગયો. શું કીશું ચો જઈને આવ્યો? હા, કોને ફોન કરવો? ચમ તાર કાકા છે? તાર કાકા જેઠાલાલ? જેઠાલાલ બોલ, જેઠાલાલ. હા, જેઠાલાલને ફોન કરવાનો એમ ને? અચ્છા મેં એ ચો જઈ ચોકણ આગળ જાય મુંબઈ જાય મુંબઈ. હા, તું ચમ નહીં જતા કાકા કરતા? હા, ચમતા નહીં જવાનું? ફરી આવવાનો હાલ વેકેશન છે, ફરી જવું પડે તમારે તો. હવે તો કાજુ નહીં? હા, ખાવું તો આપણે ઘેર ખાઈ લેવું કીધું. હું ખાવાનું બને જ છે, આપણે ઘેર જમી લે. હા, ના કાધું બધું. તો મિત્રો હવે આપણે ઘોડા આપણા ઠેલીમાં પેક કરી દેવું. આ ઠેલી છે, ઠેલીમાં મેળ દેવું. અને આ બધું આપણે કુલર ચાલુ જ છે. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો આપણે જમવા બેસીએ પછી આપણે મળીએ. તો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા. વાજી જાય 9 અને 10થી અને આપણે જમવા બેસી ગયા. અને આ બાજુ આપણા પનીરની સબ્જી નીકળે બહાર કાળીમાંથી. તો આ બાજુ પનીરની સબ્જી અને આ બાજુ મૂળી અને રોટલી અને સાસ ગોળ. તો આપણા સદેવને કીધું પણ સદેવને કોઈ મેળ આવે નહીં. હા, ચોક બાર નહીં છે. હજી ગાડી લઈને આવ્યા દૂધની ગાડી ભરવા, એટલે દૂધની ગાડી ભરવા માટે ગયા. તો મારા કિશું કીધું પણ કિશું કે હું ઘરથી ખાઈને આવ્યો, તો કિશું ખાવા ના આવ્યો. તો મિત્રો હવે આપણે પછી મળીએ. આજે આવીશું અને આ બાજુ આપણા મફો કાકો આવી જાય ચા પીવા માટે. જતા હતા બહાર અને આપણી હોટલ જોઈને બહાર આવી સ્પેશિયલ ચા પીવા માટે. સ્પેશિયલ કડક લાકડા જેવી ચા. હા, સ્પેશિયલ બનાવી તમારા માટે અહીંયા. તમે આવો એટલે આપણે જીવી ચા ના આવે સમજી લો. અને મને ઈચ્છા થાય ને તમે એકણ જ ચા સ્પેશિયલ. હા, તમે કીધું જ છો તમારે એની ટાઈમ જાણે ઈચ્છા થાય ત્યારે આવી જ જવાનું. બપોરે સવારે હોજે મૂડ ફ્રેશ થઈ જાય. હા, મગજ ફ્રેશ થઈ જાવ કે આખો દાડો મગજ પેલું હોય ને ફ્રેશ થઈ જાય. શું ચાલો કહો બીજું? બસ માતાજીની દયા, ધરુમાની દયા, દુર્ગાભાઈની દયા. એવું એમ ને? તો અમારે હવે શનિવારના રવિવાર વિડીયો ચાલુ કરો. વિડીયો ચાલુ કરો. હા, કાલથી ચાલુ કરો. કંકુના કંકુણા કરવા પડશે ને? સિગોતરમાનું નામ લઈ. હા, માતાએ નામ લઈને ચાલુ કરી દઈએ. બીજું કરે રાજા બહુ છે. ઓ રાજા બહુચરનો 500 પાટણ 2 ચેનલ વિડીયો નાખી દો. ધૂમ મચાવો, રાત દાડો મહેનત કરો. હા, એટલે શું સાઈડમાં ધંધો ચાલુ અને વિડીયો ચાલુ, બહુ ભેળું. શું કહેવું? શનિવારના રવિવાર વચમાં ઓછી હવે દાડો ખેંચી લેવું ચાલે ને? કેવું દિવસ શાંતિ? તો મિત્રો મફુ કાકાના ખમાન મજા. હા, તો પછી આપણે મળી. તો મિત્રો આપણે હોટલથી જો આપણે ઘરેથી આવી ગયા હોટલે. તો હોટલે આવી અને આપણે સાફ સફાઈ કરી અને બધો માલ ગોઠવી દીધો, ચા બનાવી દીધી અને આટલી 2 પીટીઓ હતી એ આપણે બહાર કાઢી નાખી છીએ. એકમાં છે પાણી અને એકમાં છે જીરાની બોટલ અને આટલી બહાર મેલી છે. અને બહાર ગોરમ ગોઠવી દીધો. બીજો માલ લાવવાનો, માલ પટી ગયો. અને આ બાજુ અમારા પોણોભાઈ કચરો વાળી. પણ શું કરો?
હા કચરો વાળો સાફ સફાઈ શું કરો કહો કચરો વાળો શું શકો તમારો આનંદ મંગલ હે ને તું શાંતિ તબિયત પણ રેડી તારે ચોટી સારી વધારી દીધી હો હા તો ફાઇનલી મિત્રો આ બાજુ અમારા ભોણોભાઈ રામાપીના ભગત છે એટલે ચોટી વધારે બતાવો ચોટી બતાવો પાછળ આ જો રામાધણીના નામની ચોટી રાખી હે ભગત છે અને આ બાજુ પેલા ભગત પેલા ઉભા છે એ ભગતે ચોટી રાખી કપાઈ નાખી હમણાં ચોટી બધે ત્યાં બાધા પૂરી થઈ ગઈ ખુશી ગઈ હાલો કચરો વાળો સાફ સફાઈ કરી નાખો પછી મળીએ બરાબર હા તાતા 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 તો મિત્રો આપણે ચા બનાવી કમ્પ્લીટ કરી લીધી તો ફાઇનલી મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે મળીએ ફાઇનલી મિત્રો આ બાજુ આપણા સરપંચ આવી ગયા છે આપણે હોટલ ઉપર આપણે 8 વાગી જાય વહેલા 8 વાગે વહેલા આવતા રહે ને આ બાજુ આપણો ઓફિસ છે તો આ ઓફિસ શું કહો ઓફિસ કેટલા અમદાવાદ તો ભાઈ સરપંચ લઈ જાઓ ભાઈ અમદાવાદ પણ આ બાજુ આવે તો ખરા સરપંચ બોલાવા સરપંચ જોડે બે ટાઈમ નહીં એક વાત કહું હા સરપંચ ને હાય હેલો કરવાનો ટાઈમ નહીં ચમ યાર ટાઈમ નહીં એ નવરા હાર આપણે બીજી છીએ એવું એમ એટલે ભાઈ તમે બીજી પણ નવરાવો શું થયું હા શું પટી ગયું જો હું કીધું રિચાર્જ પટી ગયું ને હા. એટલે હું નવરો બેઠો હ રિચાર્જ પડી એટલે આ બેઠા એમ ને એટલે ચમ પટાઈ રહ્યા ચમ કાલનું પટી ગયું રિચાર્જ હા અરે ઓમજી બાજુ એડે ચમ પાણી પીવા બરફ લેવા જવાનું પાણી પીવા એટલા બધા યાર પાણી નથી ગણવું કેમ પાણી નતું ચા પીવી ને તો ચા પાઈ દઉં બરાબર તો મિત્રો હવે સરપંચને આપણે ચા પાણી કરાવી દઈએ સરપંચ આવી ગયા આપણે હોટલે તો પાણી આવી ગયું તો 11 વાગે એટલે આપણે પાણી ભરવા માટે તકલી અને આ બાજુ સરપંચ બેઠા ને એક હા બધા વિચારણો પડી ગયા કે આ સરપંચ છે અને આ બાજુ આપણું બાઇક પડી હો અને આ બાજુ છે સરપંચ જો આ સરપંચ હા તમને ખબર ના જ કહી દઉં પૂછી લો છે ગામના સરપંચ પાટણના સરપંચ છે યાર અને તમે અમને તો લાગતું હતું કે હા આ સરપંચ હશે નતું લાગતું સરપંચ એ અરે રિયલમાં સરપંચ છે પાટણના સરપંચ છે આટલા મહેનત હા માથા ભારે સરપંચ છે જેવા ત્યાં સરપંચ નહીં યાર પાટણના પ્રખ્યાત તમે ગમે બજારમાં ચોકડી પછી કહો કે ભાઈ હવે સરપંચને ઓળખો કે હા સરપંચને ઓળખીએ માથા ભારે સરપંચ છે અમારા ગામના જ છે પ્રખ્યાત સરપંચ અને સોની બધા બીવાઈ પા વિવાન દીધું પા શું કહેવું સરપંચ સર નહીં હા હા એના પા પડી ને ઓડી મર્સિડીઝ હા બતાવી મર્સિડીઝ બતાવી મોદી આલીશ હા એ મર્સિડીઝ ઓ ગિફ્ટમાં આલી એટલે હમણાં ભાજપની ચૂંટણી લડતા હતા ને તો લાવવાનું તો ભાજપ ને ભૂલથી બટન દબાઈ તો આવી ગયું કોંગ્રેસ લોચા વાસી છે કોંગ્રેસ આવી ગયું પૂછ્યું પાટણમાં શું ચાલે હાલ શું સરકાર ચાલે પંજો આવ્યો પંજો પાટણમાં પંજો આવી ગયો કશું કોમ નહીં કરતો શું કરો અંકો હવે આવી ગયો ને આવી જાય આપણે કરશું કહો હા 5 મહિના તમારે વેટ હ 5 વાર વેટ કરવાની હા જો 5 મહિના તો 5 વાર તો હવે કોંગ્રેસ વાળું બોલছি હેરતા નીકળજી હેરતા હવે હેરતું જવું પડશે તમે કોઈ હાલશી નહીં હેરતા જવું પડશે આ સાયકલ છે એ બંધ કરી દે કાઢાવો તો આ સાયકલ બધી જમા કરવાની શું કરશું પાછી આવી પડશે ને ચાલ દેવો કહો મિત્રો આપણે ફાઇનલી આપણે ટિફિન આવી ગયું હતું અને આ બાજુ અમારા મંત્રી સાહેબ આવી ગયા છે મંત્રી સાહેબ જમીન આવે જમવાનું બાકી જમીન આવ્યા જમીન આવી એમ ને ટિફિન લઈને આવ્યા હતા ખાવા જતા ટિફિન લઈને આવ્યા એમ ને હા તો અમારા ટિફિન હમણાં હાલ આવ્યું તો ખાધું ખામ કટ લીધો નહીં ડાયરેક્ટ ભૂખ લાગી તો ખાઈ લીધું હું પછી પાછળથી યાદ આવ્યું ખાઈ રહ્યો પછી યાદ આવ્યું કટ લેવાનું બાકી છે તો મિત્રો આપણા ખાવા આપણે કટ લેવાનું ભૂલી ગયા અને જમવામાં આપણે જે બતાવ્યું હતું જે બનાવ્યું હતું બતાવવાનું હતું પણ આપણે કોઈ બતાવ્યું નહીં
તો હવે નેક્સ્ટ ટાઈમ બતાવીશું. અને હવે આપણા બ્લોગના આપણે એન્ડી છીએ એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.